નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે અમે ધોરણ 8 में આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં છઠ્ઠું ચેપ્ટર રમણીય નગરી એટલે કે રળિયામણી નગરી એ આજે આપણે જોવાના છીએ. તો આ જે છઠ્ઠું ચેપ્ટર છે રમણીય નગરી રળિયામણી નગરી એના વિશે થોડું આપણે પેલા જાણી લઈએ કે આ ચેપ્ટરની અંદર આ પાઠની અંદર ગુજરાતના એ પાટનગર ગાંધીનગરની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. ગાંધીનગર એ એક સુઆયોજિત શહેર છે કે હરિત વનરાજીથી સુશોભિત છે અને વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે એ પ્રસિદ્ધ પણ છે. અહીં અક્ષરધામમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો એ સુંદર સમન્વય આપણને જોવા મળે છે. ગાંધીનગર એ ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર નથી, પણ એ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે. આ રમણીય નગરીની અંદર રળિયામણી નગરીની અંદર આ ગાંધીનગર કેટલીક વિશેષતાઓ જે આપણું ગુજરાતનું પાટનગર છે એની વિશેષતાઓ આપણે અહીં જોવાની છે. આપણી સામે ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે ગાંધીનગર. કે જે ગુજરાતની રાજધાની પણ છે. તો આવા ગાંધીનગર વિશે આપણે એની વિશેષતાઓ વિશે આજે આપણે આ ચેપ્ટરની અંદર આ લેક્ચરની અંદર ભણવાનું છે. તો હવે આપણે આ લેક્ચરની અંદર એમાં આગળ વધીએ. કે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. ગુર્જર રાજ્ય છે એટલે ગુજરાત રાજ્યની. રાજધાનીનો અર્થ થાય મુખ્ય મથક અથવા પાટનગર. કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાની પાટનગર છે. ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. એ ઇદમ એટલે આ, સુંદરમ એટલે સુંદર, સુયોજિતમ સુઆયોજિતમ એટલે સારી રીતે આયોજન કરાયેલું, નગરમ નામનું વિશેષણ છે. કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યનું રાજધાની પાટનગર છે અને આ સુંદર અને સારી રીતે આયોજન કરાયેલું નગર છે. આગળ જોઈએ. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. કે અત્ર બહુની એટલે અહીં ઘણા બધા, બહુની એટલે ઘણા બધા, દર્શનીય સ્થાનાની જોવાલાયક સ્થળો, દર્શનીય સ્થાનાની એટલે જોવાલાયક સ્થળો છે. કે અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો પણ છે. કયા કયા જોઈએ આપણે? યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવं ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. કે અહીં કયા કયા જોવાલાયક સ્થળો છે? તો કે સચિવાલયો
એટલે કે મંત્રીઓ સચિવોનું કાર્યાલય વિધાનસભા ગૃહ જેને કહીએ છીએ. મહાત્મા મંદિરમ એટલે મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમ એટલે અક્ષરધામ મંદિર. એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એટલે કે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એ પણ અહીંનું જોવાલાયક સ્થળમાં છે, જોવાલાયક સ્થળ છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. કે મંત્રીઓ અને સચિવોનું કાર્યાલય જેને આપણે વિધાનસભા ગૃહ કહીએ છીએ, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એ અહીંનું જોવાલાયક સ્થળ છે. હવે આગળ આપણી સામે વિધાનસભાનો એક ફોટો પણ આપણી સામે મૂકવામાં આવ્યો છે. જે અહીં આપણે જોઈ રહ્યા છીએ, જેમાં લખ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા. અહીં આપણે જોઈ રહ્યા છીએ વિધાનસભાનો ફોટો છે આપણી સામે. હવે ત્યાં આપણે આગળ વધીએ, બીજા ફોટા વિશે આપણે પછી ચર્ચા કરીશું આગળ. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ, કે ઇદમ એટલે આ, સચિવાલય ભવનમ કે આ સચિવાલયનું મકાન, આ સચિવાલયનું ભવન છે. અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ. અસ્મિન ભવને એટલે આ ભવનમાં, વિધાનસભાના અધિવેશનો થાય છે. કે આ સચિવાલય ભવન છે અને આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્ય ચ અધિકારિણઃ રાજ્ય કાર્ય સંચાલયન્તિ. કે અસ્મિન્નેવ ભવને એટલે કે અસ્મિન્નેવ, અસ્મિન એવ કે આજ ભવનમાં, ભવને એટલે ભવનમાં, આજ મકાનમાં, ભવનનો અર્થ થાય મકાન, આજ ભવનમાં, આજ મકાનમાં, સ્થિત્વા બેસીને, સ્થા તિષ્ઠ ધાતુ છે પહેલા ગણનો, પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું સંબંધક ભૂતકૃદંત ત્વાંત અવયવી વાળું રૂપ મૂકવામાં આવ્યું છે. સ્થિત્વા રાજ્યસ્ય એટલે રાજ્યના, મંત્રીણઃ એટલે કે મંત્રીઓ, સચિવાઃ એટલે સચિવો, અન્ય ચ એટલે બીજા, આ પણ એક અવ્યય છે. અધિકારીણઃ એટલે અધિકારીઓ, રાજ્ય કાર્યમ રાજ્યનું કામકાજ અથવા રાજ્યનો વહીવટ, રાજ્યની કામગીરી, સંચાલયતિ સંચાલન કરે છે અથવા ચલાવે છે. કે અસ્મિન એવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્ય ચ અધિકારિણઃ રાજ્ય કાર્યમ સંચાલયતિ. કે આજ ભવનમાં બેસીને, સ્થિત્વા એટલે બેસીને, રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા બધા અધિકારીઓ રાજ્ય કાર્ય, રાજ્યનું કામકાજ, રાજ્યની કામગીરી ચલાવે છે, સંચાલન કરે છે. હવે આગળ સચિવાલય એવં ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ. કે સચિવાલય એવા એટલે કે આજ, આ એક અવ્યય છે. ગુર્જર પ્રદેશ શાસનસ્ય,
ગુર્જર પ્રદેશના શાસનનું કાર્યાલય છે કે સચિવાલય એ ગુજરાત પ્રદેશનું મુખ્ય કાર્યાલય છે. હવે આગળ બીજો ફોટો આપણે જોઈ રહ્યા છીએ. જે મહાત્મા મંદિરનો ફોટો અહીં આપણી સામે પિક્ચર દર્શાવવામાં આવ્યું છે. જે આપણે જોઈ રહ્યા છીએ મહાત્મા મંદિરનો ફોટો આપણી સામે છે. એના વિશે જાણીએ થોડું. कि अस्माकं राष्ट्रपितुः श्री महात्मा गांधी महोदयस्य स्मृतिरूपेण एतस्य मंदिरस्य निर्माणम् अभवत्. के अस्माकम् एटले आपणा राष्ट्रपति श्रीमतः महात्मनः गांधी महोदयस्य एटले राष्ट्रपिता श्रीमान महात्मा गांधी महोदयनु स्मृति रूपेण एटले स्मृति रूपे एतस्य मंदिरस्य आ मंदिरनु एतस्य एटले एतद सर्वनामनु पुल्लिंग षष्ठी विभक्तिनु एकवचन रूप मूकवामां आव्युं छे. महात्मा गांधी महोदय दयः एटले के अस्माकं राष्ट्रपितुः श्रीमहात्मा गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणम् अभवत्. के आपणा राष्ट्रपिता श्रीमान महात्मा गांधी महोदयनु महात्मा गांधीनु स्मृति रूपे आ मंदिरनु निर्माण थयुं छे अथवा निर्माण थयुं छे. तो कहेवामां आव्युं के आपणा श्री राष्ट्रपिता श्री महात्मा गांधी महोदयनी स्मृति रूपे आ मंदिरનું निर्माण थयुं हतुं. अभवत थयुं हतुं भूतकाळ छे. अभवत એટલે કે થયું હતું. હવે આગળ જોઈએ. यत् महात्मा मंदिरः नाम्ना प्रसिद्धमस्ति. महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत्. एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थ प्रस्तुतानि सन्ति. कि महात्मा मंदिर नामना प्रसिद्धमस्ति. के महात्मा मंदिर नामे प्रसिद्ध छे महात्मा गांधी महोदय એટલે કે महात्मा गांधी महाशय भारतस्य स्वतंत्रतायाः कृते भारतनी स्वतंत्रता के आजादी माटे भृशं प्रयत्नम् अकरोत् खूब प्रयासों कर्या हता. अकरोत् खूब प्रयासों कर्या हता अथवा प्रयास कर्यो हतो. एतानि सर्वाणि चित्ररूपेण के आ बधा ज कार्यो एतानि सर्वाणि कार्याणि के आ बधा ज कार्यो चित्ररूपेण एटले के चित्ररूपे अत्र एटले अहीं गांधी महोदय गांधी मंदिर में प्रस्तुतानि सन्ति के प्रस्तुत रजू करवामां आव्या छे. के अस्माकं राष्ट्रपितुः महात्मा गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणम् अभवत्. यत् महात्मा मंदिर नाम्ना प्रसिद्धमस्ति. महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत्. एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थ प्रस्तुतानि सन्ति. के आपणा राष्ट्रपिता श्री महान महात्मा गांधी महोदयनी स्मृति रूपे आ मंदिरનું निर्माण थयुं हतुं. अने
यत् महात्मा मंदिर नामना प्रसिद्धम अस्ति के ते महात्मा मंदिर नामे प्रसिद्ध छे। महात्मा गांधी महोदय महात्मा गांधी महोदये भारतस्य स्वतंत्रतायाः भारतनी स्वतंत्रता माटे भृशं प्रयत्नम अकरोत् खूब ज प्रयासो कर्यो खूब प्रयास कर्यो हतो। एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थ प्रस्तुतानि सन्ति। आ બધા જ કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે। હવે આગળ જોઈએ। આપણી સામે આ બીજું એક ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે એ અક્ષરધામ મંદિરનું છે। બીજું ચિત્ર છે જેની અંદર ડાયનોસર આપણે જોઈ રહ્યા છીએ। એનું પછી આપણે એ ચિત્ર ત્યાં આપણે પઠન કરીશું ત્યારે એના વિશે આપણે જાણીશું। અત્યારે આપણે આ અક્ષરધામ મંદિર વિશે પહેલા જાણીએ। એતत् अक्षरधाम नामकं विशाल मंदिरमस्ति। मंदिरे प्रदर्शन विभागः अतीव मनोहरः अस्ति। एतत् अक्षरधाम नामकं विशालं मंदिरमस्ति के आ अक्षरधाम नामे एक विशाल मंदिर छे। अक्षरधाम विशाल मंदिरम अक्षरधाम नाम विशाल मंदिर अस्ति एटले छे। मंदिरे प्रदर्शन विभाग एटले प्रदर्शन विभाग अतीव मनोहरः अस्ति। अतीव अति इव अत्यंत मनोहर एटले मनने हरी ले एवं सुंदर मनोहर एटले मनने हरी ले एवं सुंदर अस्ति एटले छे के आ अक्षरधाम नामे एक विशाल मंदिर छे અને આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે। આગળ प्रदर्शन विभागे जनाः एकं चलचित्रम् अपि पश्यन्ति। अध्यात्म विज्ञानयोः संगमः अत्र दृश्यते। अत्र चित्ताकर्षक विशालम् उद्यानमपि अस्ति। प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति। के प्रदर्शन विभागे जनाः के प्रदर्शन विभाग में लोको जनाः एटले लोको एकम चलचित्रम एटले चलचित्र अभी पश्यन्ति एटले जुए छे। दुष्पश्य धातु छे पेला गणनो धातुનું वर्तमान काल अन्य पुरुष एक वचनનું बहुवचन रूप મૂકવામાં આવ્યું છે। સોરી अध्यात्म विज्ञानयोः अध्यात्म અને વિજ્ઞાનનો संगमः એટલે संगम अत्र दृश्यते અહીં દેખાય છે। अत्र चित्ताकर्षकम એટલે ચિત્તને આકર્ષનારું अथवा मनोहर विशालम उद्यानम अपि अस्ति। विशालम એટલે विशाल मोटू उद्यानम એટલે उद्यान बगीचो अपि अस्ति के छे। प्रतिदिनम એટલે દરરોજ આ પણ એક ક્રિયા વિશેષણ અવ્યય છે। બહવઃ યાત્રિકાः ઘણા બધા યાત્રિકો અથવા ઘણા યાત્રિકો અનેક પ્રવાસીઓ एतस्य મંદિરस्य દર્શનાર્થમ આગચ્છन्ति। एतस्य મંદિરस्य આ મંદિરના દર્શનાર્થમ દર્શન માટે આગચ્છन्ति એટલે આવે છે। શું કીધું આખો પેરેગ્રાફ જોઈએ કે एतद् अक्षरधाम नामकं विशालं मन्दिरमस्ति। मंदिरे प्रदर्शन विभागः अतीव मनोहरः अस्ति। प्रदर्शन विभागे जनाः एकं चलचित्रमपि पश्यन्ति। अध्यात्म विज्ञानयोः संगमः अत्र दृश्यते। अत्र चित्ताकर्षकम् उद्यानमपि अस्ति। विशालम् उद्यानमपि अस्ति। प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति।
કે આ અક્ષરધામ નામે એક વિશાળ મંદિર છે અને આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે અને પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. લોકોને એક ચલચિત્ર પણ બતાવવામાં આવે છે જે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં આપણને દેખાય છે. અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે. દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. હવે આગળ આપણી સામે આ એક જે ચિત્ર દેખાઈ રહ્યું છે બીજું, એ વિશે આપણે આગળ હવે ચર્ચા કરીએ. જોઈએ, ગાંધીनगरस्य समीपे एव इन्दोळा पक्षी उद्यानम् अस्ति. કે ગાંધીનગરस्य એટલે ગાંધીનગરની, સમીપે એવ નજીકમાં જ, વિશાલમ એટલે વિશાળ, ઇન્દોળા પક્ષી ઉદ્યાનનું નામને વિશેષણ છે. કે ગાંધીનગરની નજીકમાં એક વિશાળ ઇન્દોળા પક્ષી ઉદ્યાન છે. एतस्मिन् स्थाने खगाः प्राणिनः च निज पर्यावरणे एव निवसन्ति. के एतस्मिन् स्थाने એટલે કે આ સ્થાનમાં, ખગાહ એટલે પક્ષીઓ, પ્રાણીનઃ એટલે પ્રાણીઓ, નિજ પર્યાવરણે નિજસ્ય પર્યાવરણે પોતાના પર્યાવરણમાં, નિવસંતિ એટલે રહે છે. ની ઉપસર્ગ છે, વસ ધાતુ છે, પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. ખગાહ પ્રાણીનઃ ચ એ કર્તાનું ક્રિયાપદ છે. કે ગાંધીનગરની નજીકમાં એક વિશાળ ઇન્દ્રોળા પક્ષી ઉદ્યાન છે અને આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ વસે છે. હવે આગળ જોઈએ, ડાયનોસર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષः વિભાગः અત્ર अस्ति. एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरञ्जकः च अस्ति. अत्र एकं सर्पगृहमपि अस्ति. विविधकुलानां सर्पान् अत्र द्रष्टुं शक्नुमः. के ડાયનોસર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનઃ કે પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો, ક્યાંય ડાયનોસર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક વિશેષ વિભાગ અત્ર અસ્તિ. વિશેષ વિભાગ એટલે ખાસ વિભાગ છે. એસ વિભાગ એટલે કે આ વિભાગ, બાલાનામ કૃતે બાળકો માટે, અતીવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. અતિ એટલે ખૂબ જ આકર્ષક અને મનોરંજનકારી છે. અત્ર એક સર્પગૃહમ અપી અસ્તિ, કે અહીં એક સાપ ઘર પણ છે. સર્પગૃહમ એટલે સાપ ઘર પણ છે. અત્ર વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટું શક્નુમઃ, કે અહીં જુદા જુદા કુળના વિવિધ જાતિના સર્પાન એટલે સર્પોને દ્રષ્ટું શક્નુમઃ આપણે જોઈ શકીએ છીએ. દ્રષ્ટુમ દૃશ ધાતુ છે, પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું હેત્વર્થક કૃદંતનું મૂકવામાં આવ્યું છે. શક્નુમઃ શક ધાતુ છે, પાંચમા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. વયમ કર્તાનું એક ક્રિયાપદ છે. તો ગાંધીનગર સમીપે વિશાલम् इन्द्रोळा पक्षी उद्यानमस्ति. एतस्मिन् स्थाने खगाः प्राणिनः च निजपर्यावरणे एव निवसन्ति. डायनोसर नाम्ना प्राचीन महाकाय प्राणिनः विशेषविभागः अत्र अस्ति. एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरञ्जकः च अस्ति.
અત્ર એક સર્પગૃહમ અપી અસ્તિ વિદકુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. કે ગાંધીનગરની નજીકમાં એક વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે અને આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં વસે છે અને ડાયનોસર નામના આ પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ પણ અહીં છે. આ વિભાગ એ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપ ઘર પણ છે જ્યાં જુદી જુદી જાતના સાપોને અહીં આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ગાંધીનગરની વિશેષતાઓ અને એનું પરિચય આપણે જોઈ રહ્યા છીએ. અહીં સુધી આજના લેક્ચરમાં આપણે રાખીએ છીએ. હવે ફરીવાર મળીશું ત્યારે અહીંથી આપણે આગળ વધીશું અને આગળ શું દર્શાવવામાં આવ્યું છે ગાંધીનગર વિશે એ આપણે જોશું. તો અહીં દર્શાવેલા વિભક્તિ વચનના રૂપો કે જે પણ શબ્દાર્થો આપણે જોયા એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. કૃદંતો જોયા એ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનો ચેપ્ટર એ તમારે એકવાર તમારી ફેરબુકમાં તમારી પાઠ્યપુસ્તકમાંથી વાંચી એ સમજી લેવાનું રહેશે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. ફરીવાર મળીશું ત્યારે અહીંથી આપણે થોડા આગળ વધીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ છીએ.